રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 10 ફેબ્રુઆરી 2026 મંગળવારનું દૈનિક રાશિફળ। જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજે આપણે વાત કરીશું 10 ફેબ્રુઆરી 2026 મંગળવારના દૈનિક રાશિફળ વિશે। મંગળવારનો દિવસ એટલે હનુમાનજી મહારાજની ભક્તિનો દિવસ। ગ્રહ નક્ષત્રોની આજની સ્થિતિ તમારી રાશિ પર કેવી અસર કરશે, કોને ભાગ્યનો સાથ મળશે અને કોને સાવચેતી રાખવી પડશે, તો ચાલો જાણીએ વિગતવાર આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે। જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે નવી તકો મળી શકે છે। વેપારી મિત્રો માટે કોઈ નવો સોદો નફાકારક સાબિત થશે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ। વૃષભ રાશિના મિત્રોએ આજે ધીરજ અને સંયમથી કામ લેવું પડશે। બને કે બનેલા કામમાં થોડી અડચણો આવી શકે છે, પણ તમારી સમજદારીથી તમે તેને ઉકેલી શકશો। આર્થિક દ્રષ્ટિએ આજે ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, નહીં તો બજેટ ખોરવાઈ શકે છે। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે। સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી અને ઘરના શુદ્ધ ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે। મિત્રો અથવા કોઈ નજીકના સંબંધી તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ શકે છે। જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે। વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના લોકો માટે આજે પ્રગતિના દ્વાર ખુલી શકે છે। પ્રોફેશનલ લાઈફમાં લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા ખુશખબર આવી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે। રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે, પરંતુ માનસિક તણાવથી બચવા માટે યોગ તેમજ ધ્યાનનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો કરનાર રહેશે। તમારું વર્ચસ્વ વધશે અને લોકો તમારી સલાહ લેશે। વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે। પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ રોમાંચક રહેશે। સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હળ। કન્યા રાશિના જાતકોએ આજે કામના બોજ હેઠળ રહેવું પડી શકે છે। ઓફિસમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવે, જે પૂરી કરવા માટે વધુ મહેનત કરવી પડશે। પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી। કોઈને ઉછીના આપતા પહેલાં 100 વાર વિચારજો। પરિવારમાં નાની વાત પર મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો અને શાંતિથી મામલો થાળે પાડો। સાતમી રાશિ છે તુલા રાશિ।
તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાનો દિવસ રહેલો છે. તમારી યોજનાઓ સફળ થતી જણાશે. જે લોકો બિઝનેસમાં છે તેમને અણધાર્યો ફાયદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને તમે તેમની સાથે યાદગાર સમય પસાર કરી શકશો. શેર બજાર કે પ્રોપર્ટીમાં રોકાણ માટે સમય ખૂબ જ સાનુકૂળ રહેલો છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી શકશે. તમારા સાહસિક નિર્ણયો તમને પ્રમોશન અપાવી શકે છે. નાણાકીય બાબતોમાં સુધારો થશે. જોકે તમારે તમારા સ્વભાવ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. નહીંતર બનેલા કામ બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ અને નવા અનુભવોનો રહેશે. કામના અર્થે કરેલો પ્રવાસ સફળ રહેશે. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ બની રહ્યા છે. આર્થિક રીતે લાભ થવાની પૂરી શક્યતાઓ બની રહી છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ ચોક્કસ લેવી. કામમાં ઉતાવળ કરવાથી ભૂલ થઈ શકે છે. ખર્ચનું પ્રમાણ વધવાથી થોડી ચિંતા રહી શકે છે. તેથી બિનજરૂરી ખરીદી ટાળવી. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જે તમને માનસિક રીતે મજબૂત રાખશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. મન પ્રસન્ન રહેશે અને તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. વેપારમાં કરેલા ફેરફારોથી સારો નફો મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સફળતા અપાવનારો છે. જૂના મિત્રો સાથેની મુલાકાત તમારી જૂની યાદો તાજી કરાવશે. 12મી રાશિ છે છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ પરિણામો આપનારો રહેશે. ઘણા સમયથી જે કામમાં અવરોધ આવતા હતા તે આજે દૂર થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે. તબિયત સારી રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આજનો શુભ સંદેશ. પ્રિય મિત્રો, જ્યોતિષશાસ્ત્ર આપણને જીવનનો માર્ગ બતાવે છે, પરંતુ સફળતાનો સાચો આધાર આપણા કર્મ જ છે. હકારાત્મક વિચારો, મહેનત ક્યારેય નિષ્ફળ થતી નથી. જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને રોજિંદા રાશિફળ માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. ફરી કાલે મળીશું એક નવા વિડીયો સાથે.